जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे। हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ 9મો શ્રી કૃષ્ણ અને જવરનો સંવાદ। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। શ્રી કૃષ્ણ અને જવરનો સંવાદ। વેશપાયન બોલ્યો, આ રીતે બે ભુજાઓની દબાયેલા જવરને મૃત્યુ પામીને જાણીને શ્રી કૃષ્ણે તેને બે ભુજાના બળથી ધરતી પર ફેંકી દીધો। તે શ્રી કૃષ્ણની ભુજામાંથી છટક્યો કે તરત જ તેણે શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો। આમ અપાર તેજસ્વી તે જ્યારે શ્રી કૃષ્ણનું શરીર છોડ્યું જ નહોતું, પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રી કૃષ્ણના દેહમાં એવા આકારે આવેશ કર્યો હતો કે જાણે પૃથ્વી પર વારવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા હતા। વારવાર તેમને બગાસા આવતા હતા। તેમનો શ્વાસ શરૂ થયો, તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા। શરીર રોમાંચિત થયું, તેમને નિંદ્રા આવતી હતી। પછી શત્રુઓ પર વિજય જીતનાર શ્રી કૃષ્ણે સ્થિરતા કેળવી તેમણે બગાસા ખાતા પણ યોગી હોઈ વિવિધ ક્રિયાઓ કરવા માંડી। તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમનો અતિશય પરાભવ કર્યો છે, પછી તેમણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો। તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો, પરાક્રમી હતો। તેણે જેવો છોડ્યો કે તરત જ અદૃશ્ય આકાશવાણી થઈ કે હે કૃષ્ણ, હે મહાબાહુ, તમે આરૂઢ જવરનો નાશ ન કરો, તમે એનું રક્ષણ કરો। પછી શ્રી કૃષ્ણે તે જવરને મુક્ત કર્યો, કારણ કે તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પરમ ગુરુ હોઈ રુદ્ર જવરના પણ ગુરુ જ હતા। પછી તે જવર શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવીને શરણે ગયો। તેણે ભગવાનને કહ્યું, હે મધુસૂદન, હે યદુનંદન, તમે મારી વિનંતી સાંભળો। હે દેવ, મારો મનોરથ પૂર્ણ કરો। હે દેવેશ્વર, મને વરદાન આપો કે તમારી કૃપાથી હું આ લોકમાં એકલો જ જવર હું, બીજો કોઈ પણ જવર થવો જોઈએ નહીં। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે જવર, તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાઓ, તારું કલ્યાણ થાઓ। જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તેને આપવું ઘટે। તું તો મારા શરણે આવ્યો છે, મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાંની જેમ એક જવર રહેશે। મેં ઉત્પન્ન કરેલ વૈષ્ણવ જવર મારા શરીરમાં જ લય પામશે। યશસ્વી શ્રી કૃષ્ણે જવરને આ પ્રમાણે વચન આપ્યું અને ફરીથી આગળ બોલ્યા, હે જવર, તું મારો સંદેશો સાંભળ। તું લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું। તું સ્થાવર જગમ સર્વમાં નિશ્ચિતપણે ફરજે, પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના 3 વિભાગો કરીને ફરજે। એક ભાગથી તારે ચોપંગા પ્રાણીઓમાં આશ્રય કરવો, બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યોમાં લાગુ થશે। આમ 3 વિભાગનું શરીર કરીને તારે લોકમાં ફરવો। તેના ત્રીજા ભાગનો જે ચતુર્થાંશુ ભાગ છે તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું છે। હે જવર, તારા ત્રીજા ભાગના પણ 3 ભાગો થશે। એક એકાંતર જવર, બીજો ટાળિયો જવર અને ત્રીજો ચોથિયો જવર। અને આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો। બાકીની જાતિઓમાં તું તે પ્રમાણે વાસ કરે તે વિશે સાંભળ। વૃક્ષોમાં કીડાઓ રૂપે રહેજે, વૃક્ષોના પાંદડામાં તેઓના સંકોચ થવા રૂપે રહેવો, પાંદડામાં ચિકાસ રૂપે પણ રહેવો, ફળોમાં ચાતુર્ય એટલે તેના બગાડ રૂપે રહેજે, પાણીમાં સેવળ રૂપે લોકો જાણશે, મોર પક્ષીમાં તેની કલગી રૂપે, કમળ છોડ વગેરેમાં હિમ રૂપે, પૃથ્વીમાં ખારા રૂપે, પર્વતોમાં ઘેરુ નામે ધાતુ રૂપે, ગાયોમાં અપસ્માર અને પગની ખરીમાં ખોરાક રોગ રૂપે રહેજે। આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહેશે। તારા દર્શન યા સ્પર્શથી પણ તું પ્રાણીઓનો વધ કરશે। માત્ર દેવો અને મનુષ્યો સિવાય બીજું કોઈ પ્રાણી તને સહન કરી શકશે નહીં। વૈશપાયન બોલ્યા, શ્રી કૃષ્ણનું વચન સાંભળીને જવર મનમાં આનંદ પામ્યો। તેણે 2 હાથ વડે નમસ્કાર કરીને શ્રી કૃષ્ણને કહ્યું, હે મધુસૂદન, તમે મને સર્વ જાતિઓનો પ્રભુ કર્યો છે, તેથી તમને ધન્યવાદ। ફરીથી તમારું જે વચન હોય તેનું પાલન કરવા તૈયાર છું। હે કેશવ, તમે આજ્ઞા આપો, તમારા કયા વચનોનું પાલન કરું? અસુરોનો નાશ કરનાર
ત્રિપુર નાશન શંકર ભગવાને મને પહેલાં ઉત્પન્ન કર્યો છે, પણ રણમોરચે તમે જ મને જીત્યો છે. તેથી હે પ્રભુ, તમે મારા દેવ છો, હું તમારો દાસ છું. તમે મારા પર કૃપા કરી છે, તમે મારું સર્વ રીતે પ્રિય કર્યું છે. તો હે ચક્રરૂપ, આયુધ આપું છું. ધારણ કરનાર શ્રી કૃષ્ણ, તમારું હું શું પ્રિય કરું તે વિશે આજ્ઞા આપો. જવરનું એ વચન સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું, હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે હું કહું છું તે સાંભળ. આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે, તેનો જે માણસ પ્રથમ મને પ્રણામ કરીને એક ચિત્તે પાઠ કરે તે જવરથી રહિત થાય, અને તેની જો જવર આપ્યો હોય તો તે ઉતરી જાય. વળી જવરયુક્ત મનુષ્ય જો આવી પ્રાર્થના કરે, 3 પગવાળો, ભસ્મરૂપ, આયુધધારી, 3 મસ્તકવાળો, 9 નયનોવાળો અને સર્વ રોગોનો સ્વામી જવર મારા પર પ્રસન્ન થઈને મને સુખ પ્રદાન કરો. આદિ અંતથી યુક્ત કવિઓ વિધાનો, પુરાણ કાળના સર્વ મોટા અને સૌની આજ્ઞા દેનાર અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, બલરામ અને વાસુદેવ પણ મારા સર્વ જવરોનો નાશ કરો. આવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થાઓ. વૈશંપાયન બોલ્યા. શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર તે શ્રી કૃષ્ણે એ જવરને કહ્યું, ભલે એમ જ થશે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મેળવીને તથા તેમણે કહેલા વચનો પાળવાની પ્રતિજ્ઞા કરીને જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને એ રણમાંથી દૂર ખસી ગયો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓખાહરણ 9મો ખંડ સમાપ્ત. મિત્રો, આ ખંડ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો 10મો ખંડ આગલી વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.